તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ. આજે આપણે જવાનું છે અષાઢી બીજના મેળામાં. તો જલ્દીથી આપણે 4 વ્હીલ રેડી છે, તો જલ્દી જ હવે નીકળીએ આપણે અષાઢી બીજના મેળા તરફ. તો હવે આપણે ફાઇનલી નીકળી ગયા અષાઢી બીજના મેળા તરફ. તો તમે મિત્રો કન્ટિન્યુ રહેજો. અષાઢી બીજ જો મિત્રો, અષાઢી બીજમાં વરસાદ ખાલી જે આપણે અમરેલીની બહાર નીકળ્યા તો વરસાદ તૂટી પડ્યો. ગાવડકા વટી ગયા તો વરસાદ આવી પડ્યો. દાદા નું પરબ સુધરી ગયું. અમે વાહને કઈ દેખાતો તો અમારા સુરેશ મામા જોવો તો આપણે ફરવી હાજા જાય છે. 60 ઉપર હાજા જાય છે તો આપણે ફરવી જામી ગયો છે. જો મિત્ર, વરસાદ આપણે જો રમત રમે સેકન્ડ વરસાદ ની ઋતુ ભરે. આમાં ઘડીક વરસાદ આવે વરસાદ ઘડીક તો અમારી બધાની ફળવી નાખી. તો અજયભાઈ તમારું શું હાલ છે? બ્રેક કેવી લાગી ગઈ? કેવી બ્રેક લાગી ગઈ વરસાદ ની? બોલો. બ્લોગ ઉતારવું હોય ને તો કઈ રીતનો બ્લોગ ઉતારવો તમે વિચાર કરો. પરવીન તમારો શું હાલ છે? અમારી બહુ ફાટે. કેમ અને કઈ ઉચતું નતું વરસાદ ફૂલે ફૂલ પાછો વરસાદ આવી ગયો. ચાલુ છે જોઈ લ્યો આપણે. જો લાઈવ માં તમે જો આપડા સુરેશ મામા ફોરી અને વરસાદ તમે જોઈ શકો છો. અત્યારે એટલો બધો નતો, પેલા હતું. પછી તો આપણે મિત્રો અષાઢી બીજના મેળા તરફ ચાલીને જવા લાગ્યા, કેમ કે અંદર 4 વ્હીલ નહોતા જવા દેતા, એટલે એક ઠેકાણે આપણે પાર્ક કરી દીધી હતી અને આપણે 2-3 કિલોમીટર અંદર હાલીને જવાનું હતું. તો તમે મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, એટલે તમને ફૂલ મજા આવશે અને મારા કાકા બ્લોગ બનાવતા આવશે. મિત્રો, તો આજે અમે આવ્યા છીએ પરબ, તો બધા અમારી સાથે બન્યા રહીએ. તો આજ તમને ફૂલ અમારા મેળાનો મિની બ્લોગ તમે દેખાડજો. તો અમારી સાથે બન્યા રહીજો. અમારી ટુકડી બે માણસો આગળ લઈ જાય છે અને અમે આગળ લોકો રહેવાનું તમારી આમ જ મજા આવે. તો જોઈ રહ્યા છો કેટલી ટ્રાફિક છે. ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે, એટલે વાહન તો પાર્કિંગમાં મૂકે છે, એટલે હાલી જવાનું 2 થી 3 કિલોમીટર છે. હું અરવિંદ કાકા બોલો, આપણે 2 શબ્દ કંઈક બોલો. આપણે બોલે ટ્રાફિક અમારી 4 વ્હીલ રાખવામાં 2 કલાક કેમ ને? કેમ થાય હાલવામાં? કેમ થાય અહીંયા શું છે કહું? નો પાર્કિંગ છે. હા બીજ છે કે નહીં? નો પાર્કિંગ. તો પાર્કિંગ તો છે જ. નો પાર્કિંગ એટલે કેમ કે જગ્યા જ ન હોય તો પાર્કિંગ ક્યાંથી કરવું? એટલે જ્યાં રહી જાય 4 વ્હીલ ત્યાં આપણે રાખવાની. સમજાણું? બોલો. આ અમારો અજય છે. અજય બોસ. બોસ અજય ગેમિંગ લવર. ગેમિંગ. હા બોસ છે. આટલું બધું ટ્રાફિક છે ને આપણે વિજયભાઈને વાત કરી હોત ને તો વેલાર મેળાઈ જશે.
કાકા અમારા મામા કાક બોલે છે બોલતો જો એમ ન હાલે શું બોલું મને કાક કહે છે બોલો મનીભાઈ એમ ન હાલે મનીષ લગ્ન કરવા લગ્ન કરો મામા લગ્ન કરવા બોલો બોલો બેઠો બોલો મારી આપણે કાંઈ ખાલી દાંત જ કાઢે દાદર કાઢે રાખે કોકને છેતરવાના હાલતા હાલતા છે તો આ તો મારી માટે બહુ મોટો હાદસો થઈ ગયો એક બોતલ હતી એમાં કાંઈક રાસ છુપાયું હતું મને એમ કે પાણી છે હું પી. હા પણ મેં મોઢા અંદર ઉતાર્યું નથી માં કસમ મોઢે ઉતાર્યું નથી ઉતરી ગયું કોને કેવો હતો કીધું ગળાટ ઉતરી ગયું હોય તો નો ઉતરવું હોય એમ તો મારા કાકા મારા પણ મને છેતર્યો છે છેતરો છે બહુ મોટો છેતરો છે પણ એની બેનને જઈને વાત કરવી છે મારે બેનને બેન ઘરે વાત કરવી છે તો મને આને છેતર્યો. તો આ બાપુ તમારા માંથી 302 ની કલમ લાગશે હવે તમારા બનાવ્યું ને 302 ની કલમ લાગશે કાકા લાગે જ. હાલો પછી પછી આપણે હાલી હાલીને પૂગી ગયા રામદેવ પીરના મંદિરે અને પ્રસાદ લઈ કરીને આપણે બેસી ગયા ખાવા. ને મિત્રો તમે જોઈ શકો છો અમારે બધા ટીમ મેમ્બર અમારા સાથે છે અને અમારા અરવિંદ કાકા મિની બ્લોગ બનાવે છે અને તમને હમણાં બતાવશે જોઈ શકો છો બધું ખાવાનું. અને મિત્રો તમે મિની બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને ફૂલ મજા આવશે અને એન્જોય કરવા મળશે. તમે જે પણ મિત્રો નહીં આવ્યો હોય એને મજા આવી જશે. હવે આવો મિત્રો કેમ છો મજામાં છું આગળ ભાગી હાલો ગાઈસ જે વિડિયો ઉતારે છે 25 ની થઈ તું નથી આવ્યો હા તું નથી આગળ આગળ હો બને મારો હાલો ક્યાં છે ये ठीक क्या पड़े ना चलो हमारे બીજનું ગેટ ના પડે गेट पे हम दो रुक गए એક સેકન્ડ તો એસે કીધું. પછી મિત્રો જે ગ્રાઉન્ડમાં મેળો હતો પછી આપણે ના આવી ગયા અને ગ્રાઉન્ડમાં જેટલા મેળા હતા પછી વિડીયોમાં હું જોઈ શકું મારા કાકા વિડીયો બનાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે વાંહે તમને બતાવી જે બતાતું છે તમને મેળો બેળો તમે જોઈ શકો છો વડકા છે મેળો છે એ બધું છે જે મિત્રો આડી બીજમાં મેળામાં આવીએ છીએ અને બધા એને ખબર છે કે શું શું હતું તમને બધું અહીંયા જોવા મળી જશે. અને પછી હવે આપણે હમણાં મેળામાં આપણે બેસવાનું છે. ઉપરથી તમને નજારો બતાવીશ કે કેવો લાગે છે મિત્રો. ઉપરથી તમને લોકોને બતાવી કેટલા લોકો છે બધા. હવે પછી અંદર આપણે એન્ટ્રી લઈ લેવી મેળાની ગ્રાઉન્ડની અંદર ને જલ્દીથી હવે આપણે મેળાની ટિકિટ લઈ કરીને મેળાની ઉપર અંદર બેસી જવી. ચલો પછી તો મેળાની ટિકિટ લઈ કરીને પછી તો મેળાની અંદર બેસીને તમને ઉપરનો નજારો બતાવી રહ્યો કેવો લાગે છે મિત્રો. સારો લાગતો હોય તો લાઈક સબસ્ક્રાઈબને કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા પબ્લિક છે. હજી તો મિત્રો ઓછું પબ્લિક છે. રાતે આવો મિત્રો તમને બહુ પબ્લિક જોવા મળે અને તમે બધી રાઈડો તમે જોઈ શકો છો. ઉપરથી બધી રાઈડો બતાવી છે. અને મિત્રો હમણાં મેળો ચાલુ થઈ જાય કેમ કે હજી તો આપણે લોકોને બધાને બેસાડી રહ્યા છે તો તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે અને બધા એમાં મિત્રો અલગ અલગ રાઈડોમાં પબ્લિક બેસી રહ્યા છે તો તમે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.